હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સીતારામ બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આજે તો વહેલી ઉઠી ગઈ હતી કારણ કે આજે અમાસનું જે મહત્વ છે કે આપણે મહાકુંભમાં ન પહોંચી શકીએ તો ઘરે બેઠા આપણે પણ એનું ફળ મળે એના માટે મેં વિડીયોમાં કાલે જોયું હતું. તો મેં કીધું વહેલી સવારમાં આપણે સૂર્યોદય થાય તે પહેલાં નાહી લેવાનું, સ્નાન કરી લેવાનું છે. એટલે આપણે મહાકુંભમાં ન ગયા હોય પણ ઘરે બેઠા આપણે એનું ફળ મળે કે એમાં આપણે નાવાની ડોલમાં છે ને ગંગાજળ નાખી અને પછી સ્નાન કરીએ તો આપણે પ્રયાગરાજ જઈએ હોય એવું લાગે છે અત્યારે. તો ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે. જેની સવારમાં ઉઠીને જો સાયકલ હકાલવા વયો ગયો છે. તો આગળ વિડીયોમાં બતાવતી રહીશ, તો બધાય કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો મિત્રો, અત્યારે બનાવું છું ચિપ્સ જેનિસ માટે નાસ્તામાં લઈ જવા માટે. અને જેનિસ ગયો છે નાવા, એટલે કે મહાકુંભમાં સ્નાન કરવા ગયો છે. ગંગાજીનું પાણી નાખી દીધું છે ડોલમાં અને આવી ગયો છે નાવા. હું નવડાવી દઉં અને ત્યાં બની જાય ચિપ્સ ને પછી જવાનું છે અને સ્કૂલે મૂકવા. અને બપોરનું આજે શું મેન્યુ છે આગળ આવીને તમને લોકોને બતાવીશ. જેનિસને સ્કૂલે મૂકી આવીને પછી અમારે અચાનક એને હોસ્પિટલે જવું પડ્યું, એટલે કે દવાખાને. બાને થોડીક તબિયત સારી નહોતી, એને ખંભાના ભાગમાં શું થઈ ગયું હતું, આમ મચકોડાઈ ગયું હતું, એટલે એના કારણે બહુ જ દુખતું હતું ને તો અમે દવાખાને આવ્યા છીએ. તો જમવાનું આજે થોડુંક મોડું થઈ જશે અને અત્યારે જો બેઠા છે એમ દવાખાને, ઘરે જઈને રસોઈ બનાવશું પછી. તો અમે ચા બનાવીને બેઠા ને ત્યાં મોટા બેન આવી ગયા. મોટા બેન ઘણા સમય પછી આવ્યા છે. હેલો સીતારામ. હાલો છોટા બેન. જો આ છે ને અમે ચા બનાવીને એટલે તૈયાર જ હતો. હું આજે કેમ મારાથી વધુ ચા બની ગયો. હાચું કા હાચું કા? મને એવું લાગ્યું, મેં કીધું આજ વધુ ચા હે. હું કોઈ નાન માસા કે કોક આવશે ને તો પીવા થશે ને ત્યાં નાન માસાની જગ્યાએ મોટા બેન આવી ગયા. હાલો એ તુંય ઘણા ટાઈમ પછી આવ્યો છો. જોતો એ તો ચા ટપકારે હે. જેનિસ અત્યારે અમારે પ્રોગ્રામ છે સાંજનો ચાપડી ઊંધિયું અને મોટા બેન ને બેસાડી દીધા છે કામે. કા મોટા બેન? કઈ શું ને આવ્યા તો મળવા ને બેહાડી દીધા દરવા. શું કરવું મારે? આવી નાઈ રોન કાઢતી હોય માર દેરા. જો આપણે ઊંધિયું તૈયાર છે અને ચાપડી બનાવે છે અને મસ્ત મજાની બનાવી છે. હું બેઠી બેઠી આરામ કરું છું. હેત તરે છે. હેતને કામે વરગાડી દીધો છે કેમ કે એને આવડે છે એટલે મોટા બેનને વરગાડી દીધા છે. પણ તમે અચાનક આવ્યા હતા પછી ખબર તો છે આપણે આવ્યા પછી તો પ્રોગ્રામ બની જ જાય. દીકરી તો બે આરામથી બેઠી જ છે. અરે કાઈ ને તમને બેલે અહીંયા માહી બેન સુતા છે. જો મસ્ત મજાની ચાપડી બની ગઈ છે. વાહિદભાઈ પણ તરે છે. ચાલો બનવા જ આવી છે જો ચાપડી ને પછી જમવા બેસી જાય. જોઈને મોંમાં પાણી આવી જાય કા. હાય જેનિસ. જયંતી અદા આવી ગયા અમારા જયંતી અદા. જેનિસ આજ કઈ નથી કેવું બધાને? હેલો કે જેનિસભાઈ આજે મૂડમાં નથી. હે મૂડમાં નથી તું? ઓહો, હાલો મૂડમાં નથી. હાલો ચાપડી ઊંધિયું ખાવાનું છે ને? ચાપડી નહીં બાપડી. હાલો જો જમવા આવે છે ને 1-2 છે પછી બેસી જાય જમવા. મમ્મી હું વિડિયો તારા એમ કાઈ અરે એમ કે બધી કિલા બહુ ભાવે. ઈરાનો મને બહુ ભાવે. પછી એમ કે ઈ તો બધાને ભાવે. જેનિસ તને ચાપડી ને ઊંધિયું ભાવે? હા કે કેવું ભાવે? બહુ ભાવે? જેનિસ તને ટેસ્ટ ની ખબર છે ચાપડી ઊંધિયું ની? ના તો ખાધું હોય તો ખબર હોય ને. મે આવડી તો ત્યારે હાલો હાલો માઈક ટેસ્ટિંગ. જો જેનિસ માઈક ટેસ્ટિંગ. હાલો માય ટેસ્ટિંગ. જય શ્રી રામ, જય શ્રી રામ. ગુંડો ગુંડો. એ આ તું તરવા જા. જય હનુમાન જ્ઞાન મુંજા. બળી જશે તો હું મારીશ હો તને. લોકો લોકો ઉજાગર. જેનિસ ધડ
અલકલના ઢલકલ નીકળે. ઓલું ગીત તો ગા. રામ સિયા રામનું ગીત ગાય. કેને? Never really know what's going on. હવે જો અહીંયા વધારની ગાડી પડી છે અને આ મસ્તીનો નજારો છે. ઠંડી કેવી વાય છે. જો જો જોવો તો મસ્તીનું લાગે છે આ બધું. અને જો આ બાઠીઓ બટેકો આવ્યો મારો છોકરો ભોવાની શ્રીલંકા માણી. હાલો હવે હું જાઉં છું મંદિરે. હવે બાયા ફૂલ ઉતારવા આવ્યા છે. અમારા નાનકડું અહીંયા રામ મંદિર છે હવે. અને અહીંયા લખ્યું છે બજરંગ રૂપા. તમને બધાને દેખાતું હોય તો કહેજો. અને અંદર જાય અમે. અને ઓલો દેવનો ક્યાંક અવાજ આવતો હતો એ ક્યાંક હશે. અને આ તો બહુ બીકડો છે. ના કરતા ઓલો બાઠીઓ વહી ગયો છે. હાલો તો હવે જઈએ આપણે મંદિરે. બાય બાય. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. હાલો હવે હું બીજો વિડીયો ઉતારું છું. હવે હું જાઉં છું બારે. મારું હું ત્યારે વાંચતો તો વાંચવાનું થઈ ગયું ત્યારે આવી ગયો કૂતરો. આ હે મારા લંગડીઓ. આ હે મારો એક બદમાશ છે કૂતરો. ઈ બહુ વાયરો છે. આ બહુ ડેન્જર ગાય છે. તમને બધાને દેખાતી હોય તો કહેજો. અને અમે જઈ છીએ હવે વિડિયો કરવા. જો આ કૂતરા બધા એવા છે ને વાયડા એવા જોઈને ઈ રોજ એવો જ કરતો હોય હેરાની. એટલે તમે એના વાતમાં ન આવતા. ગયે બધાને હેરાન જ કરે. કોઈ આવે ને ભાવ ભાવ કરતા જ હોય. અને આપણે હવે જઈ જા મમ્મી આગળ. હાલો હવે મમ્મી આગળ જાય આપણે. હેલો મમ્મી, તું અહીંયાથી રસોડામાં હાય કરતે વધારે વાત જોવે હે. હાય. હાય આ મમ્મી હે. હું અંદર નહીં જાય. હવે જાય છે અમે પારે. પરીક્ષા આજે ચાલુ થઈ ગઈ છે આજે મારી. અને પછી હું જઈશ બાગ. બાજી ફૂલ ઉતારે છે. બાનું ફૂલમાં કાંઈ જવાબ જ નહીં. જોવો ક્યાંય મસ્તી દેખાય બધું. અમાર મજા આવી ગઈ ચાપડી ઊંધી ખાવાની. કેટલા ટાઈમ પછી આપણે બનાવી ચાપડી ઊંધી. જેતુભાઈ કીધું ના કહેતા હતા બનાવો. આને કોક શીખડાવો ગાડા. તારી કેસર ચોટી ગયો કેમ ખાવાની? આવડતું કઈ નહીં થાય ને. બ્લોગ બનાવવા બ્લોગ. તારા પપ્પા આવી ગયા જનીશ. હા હવે બધા બેસી જાય એક યારે જમવા. જેની સાયવડું તન ખાતા કેમ ખવાય? દે દે એક વાટકો મને લેવો. ના આલે. શું થાય છે કોઈ? હેલો મિત્રો, વિમલ ખાવા. બોલો જુબા કેસરી. ખોટી સલાહ નહીં કરવાની. હાલો પપ્પા બેહી ગયા. હેલો મિત્રો, આ હું બનાવ્યું છે? હેલો ગાઈસ, હવે અમે જમવા બેહી ગયા છીએ. તમે જોઈ શકો છો.
જેમ દુખતું હોય ને મમ્મી આજે ખાવામાં શું છે મને ખબર તને ખબર જાપડી દુખે તે આવે. હે ન્યા જા. બોલો બોલો બા જાપડી હા જાફરી બધાય ઓળખે તું એક જ નથી ઓળખતો કાન શું કહેવાય આ બાબુ એવા જ છે મસ્તી કર તો મોઢું મારી દેતો તમા હવે બધાને દાંતમાં મીઠા છે બા ન ભાઈ આ રહ્યો મારું રસોડું કેવું અંધારું છે એમાં તમે જોઈ શકો છો કેવું તો અંધારું છે આમાં એવું કીધું અને જો બધા એક ચાલો બે ઉધી સરખું હમણાં છે. 5 વર્ષમાં ખાવા. હાલો માહી કે મને ન દેખાતો હગુ સર માહી ગઈ માય ગઈ એ તું તો બસ છોકરો છે જો દેખાતો નથી પણ હાલો તમે તો હવે વરદો ક્યાં ગયો આવ્યો એક જોય મને કઈ થોડી ખબર હોય બેઠો ને એમ તો કોઈ બીવે જ નહીં છોકરા એ તો નકરા છોકરા કરી એ તો નકરા છોકરા નથી ને કરવી તો કાંઈ નથી ખાલી અહીં આટો મારવા આવતા હેસને ચણા લેવા તો જમીને નવરા થઈ ગયા છે બધું કામ થઈ ગયું છે મોટા બેનની ઘરે વયા ગયા છે અને માહી કાંઈક કહે છે ઈ એમ કે છે હું મહાકુંભમાં નાઈ એવી છું ને એટલે હું મોનાલિસા જેવી લાગુ છું એટલે ફેમસ થવાની હોવ એમ કહે છે કા માહી હા મોનાલિસા હે મારી આ અમે મહાકુંભમાં સ્નાન કર્યું એટલે કંઈક તો અમારે ફેમસ માણસોથી મળવું જોઈએ ને એટલે હું મોનાલિસાને મળી ચૂકી છું કેવી લાગે છે તમને તો ચાલો બીજું કાંઈ નહીં અહીંયા વ્લોગનું એન્ડ કરું છું અને તમને લોકોને આ મારો વ્લોગ ગમ્યો હોય જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ને આપણે હવે મળશું એક નવા વિડીયો સાથે તો ત્યાર માટે બાય બાય સીતારામ